નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક ખૂબ જ ખાસ પ્રાચીન સંસ્કૃત નાટક વિશે, મૃચ્છકટિકમ. આ નાટક એના હાસ્ય અને એમાં છુપાયેલી માનવતા માટે બહુ જ જાણીતું છે. તો ચાલો આજે આપણે આ અદ્ભુત રચનાના એક બહુ જ રસપ્રદ દ્રશ્યને ઊંડાણપૂર્વક સમજીએ. સારું, તો આપણે ક્યાંથી શરૂ કરીશું અને ક્યાં પહોંચીશું? સૌથી પહેલાં આપણે શૂદ્રક અને એમના સાહિત્યમાં સ્થાન વિશે જાણીશું. પછી નાટકના મુખ્ય પાત્રોને મળીશું, એક ચોરીના પ્રસંગ વિશે વાત કરીશું, અને પછી આવશે એક સેવકની ચતુરાઈ, અને છેલ્લે આપણે સમજીશું કે આ હાસ્યની કળા આટલી અદ્ભુત કેમ છે. ચાલો શરૂ કરીએ. તો કોઈ પણ નાટકને બરાબર સમજવું હોય ને તો સૌથી પહેલાં એના લેખકને સમજવા પડે. શૂદ્ર કોણ હતા અને એ કયા સમયમાં કયા સમાજમાં લખી રહ્યા હતા એ જાણવું બહુ જરૂરી છે. સંસ્કૃત નાટકની દુનિયામાં જોઈએ તો 3 નામ મોટા ભાગે સામે આવે છે. સૌથી પહેલાં ભાસ, જેમને આપણે પ્રણેતા કહી શકીએ. પછી આવે છે કાલિદાસ, જેઓ તો મહાકાવ્યો અને નાટકોના માસ્ટર હતા. અને ત્રીજા છે શૂદ્રક. શૂદ્રકની ખાસિયત એ હતી કે તેઓ સામાન્ય લોકોનો અવાજ બન્યા. હવે આ બહુ જ રસપ્રદ વાત છે. જુઓ, જ્યાં ભાસ અને કાલિદાસ જેવા મહાન લેખકો રાજા મહારાજાઓ, દેવી દેવતાઓની ભવ્ય વાર્તાઓ લખતા હતા, ત્યાં શૂદ્રકે એકદમ અલગ રસ્તો પસંદ કર્યો. એમણે પોતાની કલમ સામાન્ય માણસ તરફ વાળી. એમના જીવન, એમના વિચારો, એમના રોજબરોજના વ્યવહારને પોતાના નાટકોનો વિષય બનાવ્યો. આ જ વાત એમને બીજાઓથી અલગ પાડે છે. તો મૃચ્છકટિકમ શું છે? એ 10 અંકનું એક પ્રકરણ પ્રકારનું નાટક છે. હવે પ્રકરણ એટલે શું? સંસ્કૃત નાટકમાં પ્રકરણ એક એવી શૈલી છે જેમાં વાર્તા અને પાત્રો સમાજમાંથી, એટલે કે આપણા જેવા સામાન્ય લોકોમાંથી લેવામાં આવે છે. એટલે જ તો મૃચ્છકટિકમને સામાન્ય લોકોનું નાટક કહેવાય છે. એકદમ સચોટ નામ છે, ખરું ને? ઓકે, તો આપણે જોયું કે આ નાટક સામાન્ય લોકોનું છે. તો ચાલો હવે એના મુખ્ય પાત્રોને મળીએ, જે આ વાર્તાને આગળ લઈ જાય છે. આ નાટકના હીરો અને હિરોઈન પણ બહુ ખાસ છે. એક તરફ છે ચારુદત્ત. એક જમાનામાં બહુ ધનવાન હતા, પણ એટલા ઉદાર હતા કે દાન કરી કરીને હવે ગરીબ થઈ ગયા છે. અને બીજી તરફ છે વસંતસેના, જે ગણિકાની પુત્રી હોવા છતાં અત્યંત સદ્ગુણી અને ઉમદા વિચારોવાળી છે. આ બંનેની પ્રેમકથા આ નાટકનું હૃદય છે. પણ આ માત્ર એક પ્રેમકથા નથી. શૂદ્રકે બહુ ચતુરાઈથી આ પ્રેમકથાની સાથે સાથે એ સમયના સમાજનું ચિત્ર પણ દોર્યું છે. એ સમયે રાજાના જે દુષ્ટ સગા વહાલા હતા, એ કેવી રીતે સારા નાગરિકોને હેરાન કરતા હતા, એ બધું પણ આ વાર્તામાં વણાયેલું છે. એટલે નાટકને એક ઊંડાણ મળે છે. સારું, તો હવે આપણે આવીએ છીએ નાટકના 5મા અંક પર, જ્યાંથી આપણો મુખ્ય પ્રસંગ શરૂ થાય છે. અને આ પ્રસંગની શરૂઆત થાય છે એક ચોરીથી. તો આખી ઘટના જે રમૂજી પ્રસંગ તરફ દોરી જાય છે એના પગથિયા સમજી લઈએ. પહેલું સ્ટેપ: વસંતસેના પોતાના કિંમતી ઘરેણાં ચારુદત્ત પાસે સાચવવા મૂકે છે. બીજું સ્ટેપ: ચારુદત્તના ઘરેથી એ ઘરેણાં ચોરાઈ જાય છે. હવે ચારુદત્ત માટે તો આબરૂનો સવાલ છે. એટલે ત્રીજું સ્ટેપ: એ વળતર તરીકે પોતાની પત્નીનો મોતીનો હાર વસંતસેનાને મોકલી આપે છે. અને ચોથું સ્ટેપ: ચારુદત્તની આ ઈમાનદારી અને ઉમદા સ્વભાવથી પ્રભાવિત થઈને વસંતસેના ધોધમાર વરસાદમાં પણ એને મળવા નીકળી પડે છે. બસ અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. અને હવે આવે છે એ દૃશ્ય જે શૂદ્રકની હાસ્ય ઉત્પન્ન કરવાની કળાનો ઉત્તમ નમૂનો છે. વસંતસેના આવી રહી છે એ સમાચાર પહોંચાડવા માટે 2 પાત્રો જે વાતચીત કરે છે, એમાં જ બધી ગમ્મત છે. આ દૃશ્યમાં મુખ્યત્વે 2 પાત્રો છે. એક છે કુંભીલક, જે વસંતસેનાનો સેવક છે. એનું કામ છે એની માલકણના આગમનની જાણ કરવાનું. અને બીજો છે વિદૂષક, જે ચારુદત્તનો મિત્ર છે, અને એનું કામ સંદેશો મેળવવાનું છે. પણ આ વિદૂષક થોડો ભોળો, કહો કે મૂર્ખ છે, અને બધું જ હાસ્ય આ બંનેની વાતચીતમાંથી જ પેદા થાય છે. તો કુંભીલક શું કરે છે? એ સીધે સીધું નથી કહેતો કે વસંતસેના આવી છે. ના, એ નક્કી કરે છે કે આ ભોળા વિદૂષકના મોઢેથી જ વસંતસેના નામ કઢાવવું. એટલે એ આડકતરા સવાલો પૂછવાનો શરૂ કરે છે. એટલે એની પદ્ધતિ શું છે? એક ઉખાણું, એક એવો સવાલ પૂછે છે જેનો જવાબ જો વિદૂષક બરાબર આપે તો એ વસંતસેનાના નામ સુધી પહોંચી જાય. પણ વિદૂષક તો વિદૂષક છે. એને તો કશું સમજાતું જ નથી. એ કુંભીલકનો ઈશારો પકડી જ નથી શકતો અને કંઈક સાવ અલગ જ અસંબદ્ધ જવાબ આપી દે છે.
અહીંથી જ હસવું આવવાનું શરૂ થાય છે. અને આ સિલસિલો ચાલ્યા જ કરે છે. કુંભીલક એક પછી એક પ્રયત્ન કરતો જાય છે અને વિદૂષક એટલો જ અજાણ રહે છે. કુંભીલક વધુને વધુ નિરાશ થાય છે અને આખી પરિસ્થિતિ બહુ જ રમૂજી બની જાય છે. આખરે ઘણી મહેનત અને મગજમારી પછી કુંભીલક કોઈક રીતે વિદૂષકના મોઢેથી વસંત સેનાનું નામ કઢાવવામાં સફળ થાય છે અને ત્યારે જઈને સંદેશો પહોંચે છે. તો આ જે આખો રમૂજી પ્રસંગ બન્યો એના પરથી આપણે શૂદ્રકની લેખનકળા વિશે શું સમજી શકીએ? આ દૃશ્ય શા માટે માત્ર એક મજાક નથી પણ હાસ્યની કળાનો એક ઉત્તમ પાઠ છે? આ આખી ઘટના એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે શૂદ્રક હાસ્ય પેદા કરવામાં કેટલા માહેર હતા. આ કોઈ સાધારણ મજાક નથી પણ એક કલાત્મક રીતે રચાયેલું દ્રશ્ય છે. પણ આ દ્રશ્ય આટલું અસરકારક કેમ છે? કારણ કે આમાં પાત્રોના સ્વભાવમાંથી હાસ્ય જન્મે છે. એક ગેરસમજની પરિસ્થિતિ છે જે આપણી સાથે પણ ક્યારેક બને છે. એક સામાન્ય સેવકની ચતુરાઈ છે અને સામે એક ભણેલા ગણેલા દરબારીની મૂર્ખતા છે. આ વિરોધાભાસ જ હાસ્ય પેદા કરે છે. અને એટલે જ કહેવાય છે કે આ નાટકનું હાસ્ય અને એમાં રહેલી માનવતા જ એને સામાન્ય લોકોનું નાટક બનાવે છે. આ નાટક સામાન્ય લોકોના જીવન અને એમની બુદ્ધિની ઉજવણી કરે છે. તો આ બધી ચર્ચા પછી આખરે આપણે શું યાદ રાખવાનું છે? આ નાટક અને આ દૃશ્યમાંથી આપણને શું શીખવા મળ્યું? શૂદ્રકની પ્રતિભા એ જ હતી કે એમણે રાજા મહારાજાના દરબારમાં નહીં પણ સામાન્ય માણસની રોજબરોજની વાતચીતમાં એમના જીવનમાં રહેલું હાસ્ય અને માનવતા શોધી કાઢ્યા. એમણે સાબિત કર્યું કે સામાન્ય માણસની વાર્તા પણ એટલી જ દમદાર અને મહત્વની હોઈ શકે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.